ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીશું રાષ્ટ્રીય સમાચારો સાથે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે આરએસએસ અને ભાજપે 22મી જાન્યુઆરીના રોજ યોજાનારા સમારોહને રાજનૈતિક કાર્યક્રમ બનાવી દીધો છે। આ માટે જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કાર્યક્રમમાં હાજર ન રહેવાની જાહેરાત કરી હતી। અમે તમામ ધર્મોનું સન્માન કરીએ છીએ। હિન્દુ ધર્મના કેટલાક વિદ્વાનોએ પણ પોતાના અભિપ્રાય તેમના વિશે રજૂ કર્યા છે। અમારા માટે 22મી જાન્યુઆરીએ જવું શક્ય નથી। રામ મંદિર મુદ્દે કોંગ્રેસની ડબલ ગેમે ભાજપને ચિંતામાં મૂકી દીધો છે। કોંગ્રેસે સત્તાવાર રીતે અયોધ્યાના 22 જાન્યુઆરીના કાર્યક્રમમાં હાજર ન રહેવાનો નિર્ણય લીધો છે, પણ કોંગ્રેસના રાજ્ય કક્ષાના નેતા હાઈકમાન્ડની વિરુદ્ધ વલણ અપનાવી અયોધ્યાના કાર્યક્રમમાં હાજર રહેવાની તરફેણ કરી રહ્યા છે। ગુજરાત અને હિમાચલ પ્રદેશના ખુલ્લેઆમ રામ મંદિરના નિમંત્રણને સ્વીકારવાની તરફેણ કરી ચૂક્યા છે। હિમાચલ પ્રદેશ અને કોંગ્રેસ પ્રમુખ પ્રતિભાસિંહ વતી તો તેમના પુત્ર અને ધારાસભ્ય વિક્રમાદિત્ય હાજર રહે તેવી પણ શક્યતા છે। મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપી દીધો છે। સર્વોચ્ચ અદાલતે મસ્જિદનું નિરીક્ષણ કરવા માટે કમિશનરની નિમણૂક કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે। જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે શાહી ઈદગાહ મસ્જિદ કમિટી દ્વારા દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ લીવ પિટિશન પર સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટના 14 ડિસેમ્બરના આદેશ પર સ્ટે આપ્યો હતો। કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાના ત્રીજા દિવસે નાગાલેન્ડના કોહિમા પહોંચી અને રાહુલ ગાંધીએ કોહિમામાં સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી। આ પછી રાહુલ ગાંધી યુદ્ધ સ્મારક પહોંચ્યા। દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન જાપાની સેનાને પીછેહટ કરવા મજબૂર કરનારા સૈનિકોની યાદમાં આ સ્મારક તૈયાર કરવામાં આવ્યું છે। આ સાથે જ રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધતા જણાવ્યું કે પ્રદેશ ભલે નાનો હોય પણ તેના લોકોને અન્ય રાજ્યોના લોકોની જેમ સમાનતાનો અનુભવ થવો જોઈએ। આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ઢાએ લોકસભાની ચૂંટણીને લઈ અને મોટું નિવેદન આપ્યું છે અને જણાવ્યું છે કે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની જીતની શરૂઆત ચંદીગઢથી થશે અને ભાજપ સાથેનો તેમનો પહેલો મુકાબલો હશે। 14મી જાન્યુઆરીએ યોજાનારા ચંદીગઢ મેયરની ચૂંટણીમાં કોઈ સામાન્ય ચૂંટણી નથી। ચંદીગઢ મેયરની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનનો આ વિજય રથ કાશ્મીરથી કન્યાકુમારી અને મણિપુરથી મુંબઈ સુધી જશે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ દરમિયાન ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ થાય તેવી શક્યતા છે। દેશભરમાં શિયાળાનો કેર યથાવત છે। ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં સવારે ગાઢ ધુમ્મસના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ દરમિયાન હવામાન વિભાગે આગામી 2 દિવસ પશ્ચિમ બંગાળના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે। આઈએમડીએ ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસનું માટે એલર્ટ પણ જારી કર્યું છે। દિલ્હી અને તેની આસપાસના ક્ષેત્રમાં છેલ્લા 1 સપ્તાહથી કાતિલ ઠંડી પડી રહી છે। તેનાથી બચવા માટે લોકો અનેક ઉપાય અપનાવી રહ્યા છે, જેના ભાગરૂપે કેટલાક લોકો ઘરમાં અંગીઠી પણ સળગાવે છે। જો કે સાવધાની ન રાખવાના કારણે રૂમને ગરમ રાખવાની પ્રક્રિયા ખતરનાક સાબિત થઈ શકે છે। દિલ્હી એનસીઆરમાં છેલ્લા 15 દિવસમાં અંગીઠી સળગવાના કારણે સર્જાયેલી ગૂંગળામણના કારણે કુલ 20 લોકોના મોત થઈ ચૂક્યા છે। લોકસભાની ચૂંટણીમાં ભાજપ 70%થી વધારે બેઠકો પર 50 વર્ષથી ઓછી વયના એટલે કે યુવા ચહેરાઓને તક આપશે। ભાજપના સૂત્રોનો દાવો છે કે ભાજપે 2019ની લોકસભાની ચૂંટણીમાં જીતેલી 303 બેઠકોમાંથી 224 બેઠકો પર 50%થી વધારે મત મેળવ્યા હતા। આ તમામ બેઠકો પર ભાજપ આ વખતે યુવાનોને તક આપશે, તેથી દિગ્ગજોની ટિકિટો કપાશે અને આ પૈકી 42 બેઠકો એવી હતી કે જેના પર ભાજપે 35%થી વધારે મતોના અંતરથી વિરોધીઓને મહાત આપી હતી। આંધ્રપ્રદેશમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખથી જી રુદ્રરાજુએ રાજીનામું ધરી દીધું છે। કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીના બહેન
વાયએસ શર્મિલાને આંધ્રપ્રદેશના કોંગ્રેસ પ્રમુખ બનાવાઈ શકે છે. શર્મિલા અત્યારે તેલંગાણાના મતદાર છે, પણ આંધ્રપ્રદેશ તેમનું વતન હોવાથી તેમના માટે આંધ્રપ્રદેશમાં મતદાર બનવું મુશ્કેલ નથી. શર્મિલા આંધ્રપ્રદેશમાં ભૂતકાળમાં જગન માટે પ્રચાર કરી ચૂક્યા છે. તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવના પુત્રી કે કવિતાની પૂછપરછને મુદ્દે કાનૂની વિવાદ જાગ્યો છે. દિલ્હી લીકર એક્સાઇઝ કૌભાંડમાં ઈડીએ કવિતાને પૂછપરછ માટે બોલાવેલા, પણ કવિતાએ પોતે હાજર ન રહી શકે તેવો ઈમેલ ઈડીને મોકલ્યો. કવિતાના વકીલે દાવો કર્યો કે ઈડીએ સમન્સ મોકલી સુપ્રીમ કોર્ટની અવગણના કરી છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપેલો છે કે ઈડી આ કેસમાં કવિતાને સમન્સ ન મોકલી શકે. લોકસભાની ચૂંટણીમાં જોડાણ અને અત્યંત ગંભીર હોવાના સંકેત આપતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચંદીગઢના મેયરની ચૂંટણીમાં સમજૂતી કરી છે. આ સમજૂતી પ્રમાણે મેયર પદ આપને જ્યારે સિનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયર પદ કોંગ્રેસને અપાયું છે. આપ દ્વારા મેયર પદ માટે કુલદીપસિંહ, જ્યારે કોંગ્રેસે સિનિયર ડેપ્યુટી મેયર પદ માટે ગુરપ્રીત ગાબી અને ડેપ્યુટી મેયર પદ માટે નિર્મલા દેવીની પસંદગી કરી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં 50 લોકોને લઈ અને ગયા, તેના કારણે વિવાદ પેદા થઈ ગયો છે. દાવોસ ઇકોનોમિક્સ ફોરમમાં વૈચારિક આદાન પ્રદાન થાય છે, ત્યારે આટલા મોટા ડેલિગેશનની જરૂર શું છે તેવો સવાલ થઈ રહ્યો છે. ભાજપ પણ શિંદેના મોટા ડેલિગેશનથી ખુશ નથી. શિંદે ભાજપને પૂછ્યા વિના પોતાની રીતે પસંદગી કરી ડેલિગેશનને લઈ ગયા હોવાનો ગણગણાટ પણ ચાલી રહ્યો છે. અયોધ્યામાં રામલલ્લાના અભિષેકની તૈયારીનું કામ ઝડપભેર ચાલી રહ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા સંબંધિત વિધિવત પૂજાનું કાર્ય શરૂ થઈ ગયું છે. આ ધાર્મિક વિધિ શરૂ કરી દેવામાં આવી છે, જે લગભગ સાંજ સુધી ચાલી. તેમજ વિધિ વિધાન 22મી જાન્યુઆરી સુધી ચાલશે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા 22મી જાન્યુઆરી બપોરે 12:20 કલાકે થવા જઈ રહી છે, ત્યારે 22મી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ 40 મિનિટ સુધી ચાલશે. નેપાળના જાનકી મંદિરમાં 1.25 લાખ દીપ પ્રાગટ્ય કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય અને નિર્મોહી અખાડાના મહંત દિનેન્દ્ર દાસે જણાવ્યું કે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે નિર્મોહી અખાડાના 13 મહંતોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ વિશે પ્રતિક્રિયા આપતા નિર્મોહી અખાડાના મહંતે જણાવ્યું કે અમારા ટ્રસ્ટ વતી દરેક મહાત્મા અને રાજકીય નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં અખાડામાં કુલ 13 પંચ છે. તમામ લોકો સમારોહમાં હાજરી આપશે. અયોધ્યામાં ભગવાન રામનું પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે, ત્યારે તેના માટે અમૂલ્ય ઉપહાર પણ શ્રદ્ધાળુઓ દ્વારા મોકલવામાં આવી રહ્યા છે. આગ્રાના લોકો દ્વારા 56 પ્રકારના 560 કિલો પેઠા મોકલવામાં આવ્યા છે, અને આ સાથે જ શ્રદ્ધાળુઓએ સોનાથી અંકિત હનુમાનજીની ગદા પણ મોકલી છે. 56 ભોગને પ્રભુના રામના ચરણોમાં અર્પણ કરવામાં આવશે, એ સૌથી મોટી વાત માનવામાં આવી રહી છે. અયોધ્યામાં 22મી જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે. તેને લઈ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પણ અનેક કામગીરી કરવામાં આવી રહી છે. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા દળોએ પણ તૈયારી કરી છે. આ વિશે માહિતી આપતા ઉત્તર પ્રદેશના સ્પેશિયલ પોલીસ મહાનિદેશક પ્રશાંત કુમારે જણાવ્યું કે સામાન્ય લોકો અથવા શ્રદ્ધાળુઓ જ્યાં મુલાકાત લેશે તેવા સ્થળ પર પોલીસ માટે અલગ ડ્રેસ કોડ હશે. આ સ્થળ પર તૈનાત કરાયેલા તમામ પોલીસ કર્મચારીઓ હથિયાર વગર સેવા આપશે. સંજય રાઉતના નિવેદન પર મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પલટવાર કર્યો અને કહ્યું કે મારી ફિલોસોફી છે કે હું મૂર્ખને જવાબ આપતો નથી, પરંતુ હું તેમને કહેવા માંગુ છું કે હિન્દુઓનું અપમાન કરવાનું બંધ કરો. તમારા રામ જન્મભૂમિ આંદોલનનું આમાં કોઈ યોગદાન નથી. ઉદ્ધવ ઠાકરેની સેનાની આવી વાતો કરી અને કરોડો હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડી રહી છે, જે ખોટું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતની આજુબાજુના જહાજો પર હુમલાઓના આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ગંભીર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આવી ધમકીઓ ભારતની ઉર્જા જરૂરિયાતો
અને આર્થિક હિતો પર સીધી અસર કરે છે. તાજેતરમાં હિન્દ મહાસાગરના આ મહત્વપૂર્ણ ભાગમાં દરિયાઈ વ્યાપારી ટ્રાફિકની સલામતી માટેના જોખમો નોંધપાત્ર રીતે વધી રહ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે કબૂતરબાજીના 6 આરોપીઓના ફોટા જાહેર કર્યા છે. તમામ આરોપીઓ વિરુદ્ધ વર્ષ 2022માં સોલા પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટ એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો. ગેરકાયદે અમેરિકા લઈ જવા માટે આ તમામ આરોપીઓ નકલી દસ્તાવેજ બનાવી આપતા હતા. આરોપીઓ વર્ષ 2022થી વોન્ટેડ હોવાથી યાદી જાહેર કરવામાં આવી હતી. એક આરોપી દીઠ ₹25,000નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. માંડલમાં આવેલ રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ દર્દીઓની આંખની રોશનીને અસર થતા 5 દર્દીઓને સિવિલ ખસેડાયા છે. તમામ દર્દીઓની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. ડોક્ટર્સના જણાવ્યા મુજબ મોતિયાના ઓપરેશન બાદ નાખવામાં આવતા ટીપાના કારણે રોશનીને અસર થઈ હોવાની આશંકા છે. ઓપરેશન બાદ 5 લોકોને આંખની વધી તકલીફો સર્જાઈ. તમામ દર્દીઓ સુરેન્દ્રનગર, પાટણ અને અમદાવાદ જિલ્લાના છે. તો માંડલમાં મોતિયાના ઓપરેશન બાદ 17 કરતાં વધુ દર્દીઓને આંખમાં આવેલ અંધાપાના કારણે આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. માંડલ આંખની હોસ્પિટલ ખાતે અમદાવાદ શહેરના રિજિયોનલ ડેપ્યુટી ડિરેક્ટર ડોક્ટર સતીશ મકવાણા સહિત જિલ્લા તાલુકાના આરોગ્ય અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. આ કેસમાં સરકાર દ્વારા એક્સપર્ટ ડોક્ટર્સની ટીમની નિમણૂક કરવામાં આવી છે. વિરમગામના માંડલની રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ આંખમાં ઇન્ફેક્શન વધી જતા 5થી વધુ દર્દીને સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાયા છે. 2 પુરુષ અને 3 મહિલાની સારવાર ચાલી રહી છે. ત્યારે એક દર્દીના પુત્રએ જીએસટીવી સાથે વાતચીતમાં જણાવ્યું કે તેના પિતાનું ઓપરેશન કરાવાયું અને થોડા દિવસોમાં તેમને દેખાવાનું જ બંધ થઈ ગયું. ત્યારે અમારી એક જ માંગ છે કે મારા પિતાની દ્રષ્ટિ પરત આવી જાય. તો સુરતના અંબાનગરમાં સરકારી અનાજનો જથ્થો બારોબાર સગે વગે કરનારા દુકાનદારના લાયસન્સ સહિત 3 પરવાનેદાર સહિત 3 લોકોની ધરપકડ કરાઈ છે અને પોલીસે લેપટોપ, સોફ્ટવેર, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. સાયબર ક્રાઇમ સેલ કલમ 409, 420, 467, 468 સહિત આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વાંકાનેર નજીક બહુચર્ચિત નકલી વઘાસિયા ટોલનાકા પ્રકરણમાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. જેમાં વઘાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાનો સમાવેશ થાય છે. ત્યારે આ મામલે આરોપીઓને વાંકાનેર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપમાં આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો હતો. રાજકોટ તાલુકાની બેઠક માટે ડોક્ટર એન.ડી. શીલુએ ફોર્મ ભરતા વિવાદ વકર્યો હતો. કારણ કે ભાજપ દ્વારા મનસુખ સંખારવાના નામનું મેન્ડેટ આપવામાં આવ્યું હતું, જેના પગલે પ્રદેશ ભાજપના મેન્ડેટનો અનાદર કરવામાં આવ્યો. આગામી 20 જાન્યુઆરીના રોજ એક બેઠક માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે, જ્યારે બાકીની 16 બેઠકો બિનહરીફ થઈ છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત લોકસભાના ક્લસ્ટર ઇન્ચાર્જની દિલ્હી ખાતે રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેની હાજરીમાં બેઠક મળી. આ બેઠકમાં ગુજરાત લોકસભાના 8 ક્લસ્ટર ઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યા. બેઠકમાં લોકસભા ક્લસ્ટર ઇન્ચાર્જને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાં કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં બેઠકનો પ્રારંભ થયો. કોંગ્રેસ શહેર અને જિલ્લા સમિતિના નેતા સાથે બેઠક મળી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પ્રભારી હાજર રહ્યા. લોકસભા ચૂંટણી પહેલા જિલ્લા સ્તરે કયા પ્રકારની કામગીરી કરવામાં આવી તે અંગે ચર્ચા વિચારણા થઈ હતી. રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે
જિલ્લા પંચાયત ઉપલેટાના બંને સભ્યો 2022માં વિધાનસભા ચૂંટણી સમયે પક્ષ પલટો કરી ભાજપમાં ભળી ગયા હતા, જેને લઈને પક્ષાંતર ધારા હેઠળ પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. અમદાવાદમાં કમલમ ખાતે કિસાન મોરચા અને મીડિયા વિભાગની બેઠક મળી. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની ઉપસ્થિતિમાં લોકસભા ચૂંટણી અંતર્ગત આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. મીડિયા વિભાગની બેઠકમાં રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયા ઉપસ્થિત રહ્યા. ભાજપ 5 લાખથી વધુ લીડથી ત્રીજી વખત 26 બેઠકો જીતે તેના માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારોનો સરકાર સામે રોષ જોવા મળ્યો છે. ઉમેદવારોએ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી કે 6 વર્ષો બાદ સરકારે માત્ર 2750 જેટલા શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી છે. જોકે ગુજરાતમાં 50,000 શિક્ષકોની ઘટ હોવાનો ઉમેદવારોએ દાવો કર્યો છે. ટાટ પાસ ઉમેદવારોએ કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી હતી. મોરબી કોર્ટમાં પગાર કાંડ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી, જેમાં પગાર માટે યુવાનને માર મારવાના ચકચારી કેસ મામલે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત 2 આરોપીના મોરબીની કોર્ટમાંથી જામીન મંજૂર થયા હતા. આ કેસના આરોપીઓ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અને રાજ પટેલના જામીન મંજૂર કરાયા હતા. મોરબીમાં પીવાના પાણીની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. ત્યારે વાંકાનેરના રાતી દેવડી ગામે છેલ્લા કેટલાય સમયથી પીવાનું પાણી નિયમિત રીતે ન મળતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને લોકોએ જડેશ્વર રોડ પર ચક્કાજામ કરી તંત્ર સામે રોષ ઠાલવ્યો. આ સમયે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. સરપંચે લેખિત બાંહેધરી આપતા તમામ મામલો થાળે પડ્યો હતો. વંથલી નગરપાલિકાએ વેરા વસૂલાતને લઈ અને લાલ આંખ કરી છે. વંથલીની સરકારી પુરવઠા અનાજના ગોડાઉનને સીલ કરવામાં આવ્યું. રૂપિયા 1 લાખથી વધુની વેરા વસૂલાતની રકમ બાકી હોવાથી કાર્યવાહી કરાઈ છે. ઘઉંના 3770 કટ્ટા, 1399 ચોખાના કટ્ટા, 96 ડબ્બા કવાસિયા તેલ સહિતનો જથ્થો સીલ કરી દેવાયો છે. ડીસા નગરપાલિકાએ નવા બનતા 5 શોપિંગ સેન્ટરને નોટિસ ફટકારી હતી. નકશા વિરુદ્ધ બાંધકામ હોવાથી આ નોટિસ ફટકારાઈ છે. 20 બાંધકામો ગેરકાયદેસર હોવા છતાં માત્ર 5 બાંધકામને નોટિસ આપવામાં આવી હતી. શોપિંગ માલિકોને આધાર પુરાવા રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પર ઝાડ કાપવા માટે ચૂકવણી મામલે મૂડી, ફણસવાડા અને ઓવાળાના ખેડૂતો એકત્ર થયા. 10% ચૂકવણી કર્યા વિના જંગલી ઝાડો કાપવા મુદ્દે ખેડૂતો રોષે ભરાયા. તેમજ આ મામલે અધિકારીઓએ ખેડૂતોને ભવિષ્યમાં ચૂકવણી અંગે લેખિતમાં બાંહેધરી આપવા તૈયારી દર્શાવી, પરંતુ ખેડૂતો દ્વારા ચૂકવણી બાદ ઝાડ કાપવા દેવામાં આવશે તે માટે અડગ રહ્યા હતા. તેમજ રોષે ભરાયેલા ખેડૂતોએ ચીપકો આંદોલન કરવાની તૈયારી પણ દર્શાવી હતી. જૂનાગઢના કેશોદના ગાંદોઈ ટોલ પ્લાઝા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કુતિયાણાના જયદીપ ઉર્ફે ચંદ્રેશ વેરડાએ વંથલી પોલીસમાં ગાદોઈ ગામના દીપક જડુ સામે ફરિયાદ દાખલ કરી છે. દીપક જડુએ ગામના વિકાસના નામે 6 લાખ રૂપિયા લઈ છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ કર્યો હતો. અમદાવાદ શહેરના બાવડામાં ઉત્તરાયણના પર્વ પર શ્વાનનો આતંક સામે આવ્યો. બાવડાના રૂપાલ ગામે 5 જેટલા શ્વાને બાળકીના માથાના ભાગે બચકા ભરતા તેનું મોત નીપજ્યું. રૂપાલ ગામના ખેતરમાં મજૂરી કામ કરતા પરિવારની 8 વર્ષની બિનલ નામની બાળકીને શ્વાને હુમલો કરી બચકા ભરી લેતા ગામ લોકો બાળકીને બચાવવા દોડી ગયા હતા. બાળકીને ગંભીર હાલતમાં 108 મારફતે અમદાવાદમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. અમદાવાદના ફાયર વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી પક્ષી બચાવવાની કામગીરીમાં મૃત્યુ પામ્યા. ફાયર ખાતાના કર્મચારીઓ જોખમી કામગીરી બજાવે છે. આમ છતાં મહત્વની બાબત એ છે કે કોર્પોરેશન દ્વારા તેઓનો વીમો લેવામાં આવતો નથી. મહત્વનું છે કે બોપલ ગુમા રોડ પર આવેલા દેવ રેસીડેન્સી પાસે પક્ષી બચાવનો કોલ મળતા બોપલ ફાયર સ્ટેશનમાં કામ કરતા અનિલ. આણંદના વિદ્યાનગરમાં હત્યાનો બનાવ બન્યો. ફેવરિટ નામની હોટેલના રૂમ નંબર 203માં પતિએ પત્ની
સેજલ દવેને મોતને ઘાટ ઉતારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. સમગ્ર મામલે પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. નવસારીના જલાલપોર તાલુકામાં જૂની અદાવતમાં એક યુવકની હત્યા કરવામાં આવી. મૃતક માઝ ઇરફાન મોહમ્મદ તેના 3 જેટલા મિત્રો સાથે લાંબાની વાડી પાસે આવેલ તળાવ કિનારે પાર્ટી કરવા ગયા હતા. આ દરમિયાન જૂની અદાવતને લઈ ઉગ્ર બોલાચાલી થઈ અને આરોપીએ પોતાની કારમાંથી બેઝબોલનો દંડો કાઢી અને ઇરફાનને માથાના ભાગે ફટકા મારી દીધા હતા. ખેડાના ગુતાલ ગામે એક જ કોમના 2 જૂથ વચ્ચે ધીંગાણું થતા પોલીસે 19 લોકોની અટકાયત કરી છે. 2 વર્ષ પૂર્વે યોજાયેલી ચૂંટણીની અદાવત રાખી 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો. બંને પક્ષ દ્વારા એકબીજા પર પથ્થરમારો કરવામાં આવ્યો. વડતાલ પોલીસ તથા પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો અને સામસામે 41 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. મેમકો અમરાઈવાડી બાદ હવે ચાંદલોડિયા વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. જગતપુર રોડ નજીક આવેલ કૈલાશનગરમાં આરોપીઓએ વાહનોમાં તોડફોડ કરી, જેને લઈ લોકોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના એક વેપારીએ રિવોલ્વર વડે ગોળી મારી આપઘાત કરી લીધો. રાજેશભાઈને કોરોના કાળમાં ધંધામાં રૂપિયા 2.5 કરોડનું દેવું થઈ ગયું હતું. પરિવાર સાથે અવારનવાર તકરાર ચાલી રહી હતી, જેથી કંટાળી આ યુવકે 13 જાન્યુઆરીના રોજ પોતાના જ ઘરે પિસ્ટલ વડે આપઘાત કરી લીધો. રામોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં 22 વર્ષીય યુવકે ફાંસો ખાઈ આપઘાત કર્યો. યુવકે ઘરે કોઈ ન હોવાના કારણે એકલતાનો લાભ ઉઠાવી આપઘાત કર્યો. રૂમ બંધ હોવાથી પરિવારે તિરાડમાંથી જોતા દીકરાની લાશ લટકતી હાલતમાં મળી આવી. યુવકે કયા કારણોસર આપઘાત કર્યો તે જાણી શકાયું નથી. તો ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. રામેશ્વર ફર્નિચર શોરૂમ ખાતે એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો. હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પાલિકાના વોટર શાખાના ચેરમેન શૈલેષ ફોજી દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ છે. શોરૂમમાં તોડફોડ કરવામાં આવી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગોંડલમાં એસટી બસે અકસ્માત સર્જ્યો. સાંઠિયા પુલ નજીક જસદણ ધોરાજી પાડેર રૂટની એસટી બસની બ્રેક ફેલ થઈ જતા 2 કાર, ટેમ્પો, 3 બાઇક સહિતના વાહનો અડફેટે લીધા. અકસ્માતમાં 3 વ્યક્તિને ઈજા થતા ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ધોરાજી તાલુકાના જમનાવળ ગામમાં 8 જાન્યુઆરીના રોજ અનુસૂચિત જાતિની યુવતીની છેડતીના મામલે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાની અનુસૂચિત જાતિના આગેવાનોનો આક્ષેપ છે. તેમજ આરોપીઓને પકડવામાં અને કાયદેસરની કાર્યવાહી કરવામાં પોલીસ દ્વારા ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી હોવાનો પણ આગેવાનોએ આક્ષેપ કર્યો છે. તો દાહોદમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો. દાહોદની સાંઈ ધામ સોસાયટીમાં તસ્કરોના આંટાફેરા જોવા મળ્યા. થોડા દિવસ અગાઉ પણ 3 મકાનના તાળા તૂટ્યા હતા. ગણતરીના દિવસોમાં ફરીથી તસ્કરો જોવા મળતા રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. માલપુરના મંગલપુરમાં આવેલા બંધ મકાનમાંથી તસ્કરોએ રૂપિયા 29.5 લાખની ચોરી કરી હતી. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તસ્કરોના તરખાટથી પોલીસ દોડતી થઈ ગઈ છે. અરવલ્લી જિલ્લા એલસીબી, એસઓજી સહિતની ટીમે તસ્કરોનું પગેરું મેળવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. કેશોદના કોયલાણા ગામે કારખાનામાં ચોરી મામલે 2 આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. કૃપેશ બેરાએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ચોરના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ તેમના વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો હવામાન વિભાગે રાજ્યમાં 5 દિવસ તાપમાન યથાવત રહેવાની આગાહી કરી છે. ગાંધીનગરમાં સૌથી ઓછું 9.8 ડિગ્રી તાપમાન રહ્યું, જ્યારે અમદાવાદમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં ઉત્તર પશ્ચિમ અને ઉત્તરના પવનો ફૂંકાયા હતા. સૂકા અને ઠંડા પવનથી વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.